કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરશું રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોન ટેકનિકલ ભરતી વિશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરશું રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે મિત્રો। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, રેલવે ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાની વાત કરીએ તો નોન ટેકનિકલ એટલે કે અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા 2025 માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પોસ્ટની વાત કરીએ તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ વગેરે જેવી વિવિધ પોસ્ટો માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ વાત કરીએ તો કુલ 3058 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો કોઈપણ 12 પાસ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે મિત્રો। જે કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે તેના માટે ખૂબ જ નોકરી મેળવવાની ખૂબ જ સ્વર્ણ તક છે મિત્રો। જે કોઈ પણ મિત્રનું વિડીયો ઉપયોગી છે તેના સુધી શેર કરી દેજો। આગળ વાત કરીએ તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ એ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હશે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણનું લેવલ 2 અને લેવલ 3 રહેશે મિત્રો। આગળ વાત કરીએ તો તમારી આ અરજી એ 28 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2025 છે મિત્રો। ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર અને 2025 છે મિત્રો। આગળ વાત કરીએ તો ફોર્મમાં કરેક્શન એટલે કે જો તમે ફોર્મ ભરતી વખતે કંઈ પણ ભૂલ કરી છે અને તે ભૂલ સુધારવા માટે આ પોર્ટલ એટલે કે જે પોર્ટલ પર તમે ફોર્મ ભર્યું છે તે 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ખોલવામાં આવશે મિત્રો। સીબીટી પરીક્ષાની તારીખ જાહેરાત બાદ વેબસાઇટ પર જાહેર થશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં કોણ અરજી કરી શકે છે? ઉમેદવારો કોઈપણ માન્ય બોર્ડ, યુનિવર્સિટી, સંસ્થામાંથી ધોરણ 12 પાસ અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। આગળ વાત કરીએ તો કેટલીક એવી પોસ્ટો છે જેના માટે કોમ્પ્યુટર પર હિન્દી, અંગ્રેજી ટાઈપિંગ પ્રોફિશિયન્સી એટલે કે સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો। બધા જ પોસ્ટો માટે ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં, ફક્ત જે પોસ્ટમાં જરૂરી છે તેના માટે જ ટાઈપિંગ સ્કિલની આવશ્યકતા રહેશે મિત્રો। આગળ વાત કરીએ તો વય મર્યાદા શું હોય છે મિત્રો? સામાન્ય અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, એટલે કે તેનો જન્મ 2 જાન્યુઆરી 1996 પછી થયેલો હોવો જોઈએ। આગળ વાત કરીએ તો ભારત સરકારના નિયમ મુજબ કેટલીક છૂટછાટ આપવામાં આવશે। હવે એસસી અને એસટી માટે 5 વર્ષની, ઓબીસી જે નોન ક્રિમિનલ ધરાવે છે તેના માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક જે જનરલ અને ઈડબ્લ્યુએસમાં આવે છે તેના માટે 3 વર્ષની અને જે ઓબીસી અને એનસીએલમાં આવે છે તેના માટે 6 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આગળ વાત કરીએ તો વિકલાંગ ઉમેદવારોને જે જનરલ અને ઈડબ્લ્યુએસમાં આવે છે તેના માટે 10 વર્ષની અને જે એસસી અને એસટી કેટેગરીમાં આવે છે તેને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો અરજી ફી કેટલી રહેશે મિત્રો? એટલે કે કેટેગરી ફી એટલે કે સીબીટીમાં હાજર થયા બાદ રિફંડ એટલે કે જનરલ કે ઓબીસી ઉમેદવારોને કુલ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને જે પ્રથમ સીબીટી આપશે તો તેને કુલ 400 રૂપિયા રિફંડ મળશે મિત્રો। એસસી, એસટી, માજી સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી, ઈબીસીને 250 રૂપિયા ભરવામાં રહેશે। પ્રથમ પરીક્ષા આપ્યા બાદ પૂરેપૂરા પૈસા રિફંડ મળશે મિત્રો। ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની છે। ઓનલાઈન માધ્યમની વાત કરીએ તો તમે ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ દ્વારા પણ ફીની ચૂકવણી કરી શકો છો। આ ફીનું રિફંડ માત્ર એ ઉમેદવારોને જ મળશે જે પ્રથમ સ્ટેજ સીબીટીમાં હાજર રહ્યા હોય। જો તમે પ્રથમ સ્ટેજ સીબીટીમાં હાજર નથી તો તમને તમારા ફીનું રિફંડ મળશે નહીં, તેનું દરેક ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે મિત્રો। હવે પગાર ધોરણની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ રહેશે મિત્રો। હવે પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે 2424 જગ્યાઓ છે। અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 394 જગ્યા, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 163 જગ્યા, ટ્રેન ક્લર્ક માટે 77 જગ્યાઓ છે મિત્રો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તમારી પસંદગી પ્રક્રિયા કુલ 2 તબક્કામાં રહેશે। સીબીટી સ્ટેજ 1ની સીબીટી અને ફર્સ્ટ સ્ટેજ સીબીટી પાસ કર્યા બાદ જ તમે સેકન્ડ સ્ટેજ સીબીટી આપી શકો છો।
કોમ્પ્યુટર આધારિત ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ એ આપવાની રહેશે. જે પોસ્ટમાં લાગુ પડે છે તેના માટે જ કોમ્પ્યુટર આધારિત ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની છે મિત્રો. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે મિત્રો. સીબીટીમાં તમારું નેગેટિવ માર્કિંગ રહેશે, જે 0.33 એટલે કે 1/3 હશે મિત્રો. જે કોઈ પણ ઉમેદવારોને આ ભરતી લાગુ પડતી હોય તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો, અને ફરી મળીશું નવા વિડીયો સાથે. તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર મિત્રો.